અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો, ભારત હવે ઈરાનને બદલે વેનેઝુએલા પાસેથી ખરીદશે ક્રૂડ ઓઇલ. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વૈશ્વિક ઉર્જા બજારને હચમચાવી દેતું એક મહત્વનું નિવેદન આપ્યું છે. એરફોર્સ વન વિમાનમાં પત્રકારો સાથે વાતચીત કરતા ટ્રમ્પે દાવો કર્યો હતો કે ભારત હવે ઈરાન પાસેથી તેલ ખરીદવાને બદલે વેનેઝુએલા પાસેથી તેલની આયાત કરશે. ટ્રમ્પે જણાવ્યું હતું કે અમેરિકાએ ભારત સાથેના આ અંગે એક સમજૂતી કરી લીધી છે. આ સાથે જ તેમણે ચીનને પણ આમંત્રણ આપતા કહ્યું કે જો ચીન ઈચ્છે તો તે પણ વેનેઝુએલાના તેલ માટે અમેરિકા સાથે મોટો સોદો કરી શકે છે. ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકાએ તાજેતરમાં જ વેનેઝુએલાના ઉર્જા ક્ષેત્ર પર પોતાનું વર્ચસ્વ જમાવ્યું છે. વ્યૂહાત્મક દ્રષ્ટિએ આ ફેરફાર અત્યંત નિર્ણાયક માનવામાં આવી રહ્યો છે. ટ્રમ્પ વહીવટીતંત્ર લાંબા સમયથી ભારત જેવા સાથી દેશો પર ઈરાન અને રશિયા પાસેથી તેલની ખરીદી ઘટાડવા માટે દબાણ કરી રહ્યું હતું. વેનેઝુએલામાં થયેલા સત્તા પરિવર્તન અને અમેરિકી હસ્તક્ષેપ બાદ હવે વોશિંગ્ટન વેનેઝુએલાના વિશાળ તેલ ભંડારનો ઉપયોગ વૈશ્વિક તેલ પુરવઠાને નિયંત્રિત કરવા માટે કરી રહ્યું હોય તેવું જણાય છે. ભારત માટે વેનેઝુએલાનું તેલ નવો વિકલ્પ બની શકે છે, જે રશિયન ક્રૂડ પરની નિર્ભરતા ઘટાડવામાં પણ મદદરૂપ થશે. જો કે ભારત સરકાર દ્વારા સોદા અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. બીજી તરફ ભારતમાં વિપક્ષી દળોએ ટ્રમ્પના નિવેદન પર સરકારને ઘેરવાની શરૂઆત કરી છે. કોંગ્રેસના નેતા જયરામ રમેશે સોશિયલ મીડિયા પર આ નિવેદનનો ઓડિયો શેર કરતા કટાક્ષ કર્યો હતો કે ભારત સરકાર શું કરી રહી છે અથવા શું કરવાની છે તેની માહિતી આપણને રાષ્ટ્રપતિ ટ્રમ્પ પાસેથી મળે છે. ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી 2026માં વેનેઝુએલાના પૂર્વ રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની ધરપકડ બાદ ત્યાંની વચગાળાની સરકાર અને અમેરિકા વચ્ચે તેલ નિકાસને લઈને અનેક કરારો થયા છે. આ ઘટનાક્રમથી આગામી દિવસોમાં આંતરરાષ્ટ્રીય સ્તરે તેલના ભાવ અને ભૌગોલિક રાજકીય સમીકરણોમાં મોટા ફેરફારો જોવા મળી શકે છે. We welcome China. We've already made a deal. India is coming in and they're going to be buying Venezuelan oil as opposed to buying it from Iran. So we've already made that deal, the concept of the deal. But China is welcome to come in.